નમસ્કાર મિત્રો, આપણા ભારતીય રસોડામાં જો કોઈ મસાલો એન્જિનની જેમ કામ કરતો હોય તો તે છે -જીરું। રસોડામાં વઘાર થતો હોય અને જીરાની ચટપટી સુગંધ ન આવે તો કંઈક અધૂરું લાગે, ખરું ને? પણ શું તમે જાણો છો કે આ નાનકડું દેખાતું જીરું આખી દુનિયામાં ભારતની ઓળખ છે? વિશ્વમાં વપરાતા કુલ જીરાનો લગભગ 70%થી વધુ હિસ્સો આપણા ભારતમાંથી જાય છે, અને તેમાં પણ આપણું ગુજરાત અને રાજસ્થાન જીરાના ઉત્પાદનમાં આખા વિશ્વમાં ડંકો વગાડે છે। મહેસાણાનું ઊંઝા માર્કેટયાર્ડ તો જીરા માટે આખા વિશ્વમાં જાણીતું છે। મિત્રો, જીરાની ખેતી એ કંઈ ખાવાના ખેલ નથી, તે શિયાળુ પાક છે અને તેને ખૂબ જ માવજતની જરૂર હોય છે। મધ્યમ ઠંડી અને કોરું હવામાન તેને માફક આવે છે। ખેડૂત ભાઈઓ જ્યારે કાળી મજૂરી કરીને આ લીલું સોનું પકવે છે, ત્યારે જઈને તે આપણા રસોડા સુધી પહોંચે છે। જીરું માત્ર મસાલો નથી, પણ લાખો ખેડૂતોની આજીવિકાનું સાધન છે। એટલે જ જ્યારે તમે રસોઈમાં જીરું નાખો ત્યારે તે મહેનતને જરૂર યાદ કરજો। હવે વાત કરીએ જીરાના જાદુઈ ફાયદાઓની। આયુર્વેદમાં જીરાને દીપન અને પાચન કરનાર માનવામાં આવે છે। જો તમને ગેસ કે અપચાની તકલીફ હોય તો 1 ચમચી જીરું રામબાણ ઇલાજ છે। આજકાલ વજન ઉતારવા માટે લોકો જીરા વોટરના દીવાના છે, કારણ કે તે મેટાબોલિઝમ વધારે છે। તેમાં આયર્ન એટલે કે લોહ તત્વ ભરપૂર છે, જે લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે। ટૂંકમાં કહીએ તો જીરું એ નાની ડબ્બીમાં બંધ મોટું દવાખાનું છે। રસોઈમાં પણ જીરાનો ઉપયોગ કરવાની એક કળા છે। જો તમે જીરાને હળવું શેકીને તેને કરકરું વાટી લો તો તેની સુગંધ 10 ગણી વધી જાય છે। છાશમાં જીરાનો પાવડર અને સંચળ નાખો એટલે ઉનાળાની બપોર સુધરી જાય। યાદ રાખજો, જીરાને ક્યારેય બહુ વધારે બાળવું નહીં, નહીંતર તેની અસલી સુગંધ અને ગુણો નાશ પામે છે। તો મિત્રો, આ હતી વાત રસોડાના નાના પણ શક્તિશાળી મસાલા જીરા વિશે। આ માહિતી તમને કેવી લાગી? ફરી મળીશું આવી જ રસપ્રદ